ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઠાકોરજીને ધરાવવા માટે મોહનથાળ। તો ચાલો આપણે પ્રસાદી બનાવવાનું શરૂ કરીએ। મેં અહીં બધી સામગ્રી લઈ લીધી છે, તે આપણે જોઈ લઈએ। 500 ગ્રામ જેટલો મેં અહીં ચણાનો લોટ કરકરો લીધો છે। ત્યારબાદ સામે એટલી આપણે 500 ગ્રામ ખાંડ લેવાની છે, બંનેનું માપ બરાબર। ત્યારબાદ ધાબુ દેવા માટે ઘી લીધું છે અને દૂધ પણ લીધું છે, તે બંનેનું ધાબુ દેવાનું છે। ત્યારબાદ મેં અહીં પિસ્તાની થોડી એવી ગાર્નિશિંગ માટે કતરણ લીધી છે ને થોડી એવી મગજતરીના બી લીધા છે ને એલચી પાવડર થોડો એવો લીધો છે ને ઘી લીધું છે, જે મેં વજનમાં 500 ગ્રામ જેટલું લીધું છે। લોટ, ઘી અને ખાંડ ત્રણેયનું માપ એક સરખું રાખવાનું છે। તો ચાલો આપણે હવે અહીંયા ધાબુ દઈ દઈએ। મેં અહીં 5 થી 6 ચમચી જેટલું અહીં ઘી ઉમેર્યું છે ધાબુ દેવા માટે। તો અહીં ઘી ઉમેર્યા બાદ હવે આપણે તેમાં ઉમેરીશું દૂધ। તે જ ચમચીના માપથી આપણે દૂધ પણ આ રીતે ઉમેરી લેવાનું છે। તો આ રીતે દૂધ ઉમેર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે આપણે હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે, તેથી ઘી અને દૂધ બરાબર લોટમાં ઉતરી જાય ને બરાબર ધાબુ લાગી જાય। તો અહીં આપણું સરસ એવું ધાબુ આ રીતે મુઠ્ઠીબંધ આપવાનું છે। તો અહીં ધાબુ દેવાઈ ગયું છે। તો હવે આપણે તેને 5 થી 10 મિનિટ માટે આ રીતે હાથથી આ રીતે બરાબર દબાવીને મૂકી દઈએ, તેથી ઘી અને દૂધ બરાબર લોટમાં ઉતરી જાય ને તેથી થોડો એવો લોટ ફૂલી જશે। તો અહીં આપણે 10 મિનિટ થઈ ગઈ છે। તો હવે જોઈએ તો સરસ એવું ધાબુ દેવાઈ ગયું છે। તો હવે આપણે એક વાસણ લઈને તેમાં ઘઉં ચાળવાની ચાળણી મૂકવાની છે। એકદમ ઝીણી પણ નથી મૂકવાની, આપણે અહીં ઘઉં ચાળવાની જ લેવાની છે। તો આ રીતે આપણે લોટ ઉમેરીશું ને આપણે તેને ચાળણીની મદદથી ચાળી લઈએ। તો આ રીતે આપણે લોટને ચાળી લેવાનો છે। તો આપણે અહીં ઘઉં ચાળવાની ચાળણીમાં ચાળીશું, તેથી કણી બરાબર પડશે। તમે જો ઝીણી ચાળણી લેશો તો તેની કણી બરાબર નહીં થાય અને ખાવામાં પણ થોડો એવો ચીકણો થશે। તો આ રીતે ચાળ્યા બાદ અહીં આપણો લોટ સરસ એવો કણીદાર તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે એક ગેસ પર વાસણ મૂકીશું અને તેમાં ઘી ઉમેરીશું। તો આ રીતે ઘી ઉમેર્યા બાદ ઘીને આપણે થોડું એવું ગરમ થવા દેવાનું છે। તો અહીં ઘી સરસ એવું ગરમ પણ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં ધાબુ દીધેલો લોટ ઉમેરવાનો છે। ત્યારબાદ આપણે હવે આ રીતે ચમચાના મદદથી ઘી અને લોટને બરાબર મિક્સ કરી લઈએ ને ગેસની ફ્લેમ મીડિયમ રાખી દઈએ। તો અહીં સરસ એવો લોટ પણ મિક્સ થઈ ગયો છે ઘી સાથે, ને હવે આપણે એકદમ ધીમા ગેસ પર જ શેકવાનો છે, તેથી અંદરથી લોટ કાચો ન રહે। કાચો લોટ રહેશે તો ખાવામાં ચણાના લોટની સ્મેલ આવશે। તો અહીં સરસ એવો આપણો ધીમા ગેસ પર જ લોટ શેકાઈ રહ્યો છે ને સતત તેને આ રીતે હલાવતું રહેવાનું છે, તેથી નીચે બેસી ન જાય। તો અહીં આપણો લોટ શેકાઈ ગયો છે। તો ત્યારબાદ આપણે હવે ગેસ પર એક વાસણ મૂકીને તેમાં ચાસણી બનાવી લઈએ। ખાંડ ઉમેર્યા બાદ ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી દઈએ। તો અહીં આપણે પાણી ઉમેર્યા બાદ હવે આપણે ચમચાના મદદથી ધીમા ગેસ પર જ આ રીતે મિક્સ કરતું રહેવાનું છે, તેથી ધીમા ગેસ રાખવાથી ખાંડ બરાબર ઓગળી જશે, નહીંતર ચાસણી ઝડપથી આવી જશે ફાસ્ટ ગેસ પર ને ખાંડ નહીં ઓગળે। તો અહીં આપણી ખાંડ પણ સરસ એવી ઓગળવા લાગી છે ને ચાસણી પણ આવવા લાગી છે। તો આપણે હવે તેમાં ઉપરથી ઉમેરીશું
થોડો એવો મોહનથાળનો રંગ. તો અહીં સરસ એવી ચાસણી આપણી આવી ગઈ છે, તે આપણે ચેક કરી લઈએ. ચાસણી અહીં આપણી આવી ગઈ છે. અહીં તમે 1 થી 1.5 તારની ચાસણી લેવાની છે મોહનથાળની. ત્યારબાદ અહીં આપણો સરસ એવો લોટ શેકાઈને રેડી થઈ ગયો છે. તો આપણે તેમાં હવે ચાસણી ઉમેરી દઈએ. તો આ રીતે ચાસણી ઉમેર્યા બાદ હવે આપણે તેને થોડીવાર માટે આ રીતે મિક્સ કરીએ અને તેથી તેને ઠરવા દઈએ. તો હવે આપણે ઉપરથી એલચી પાવડર ઉમેરી દઈશું. તમારે જો માવો નાખવો હોય તો પણ લોટને થોડી શેકાવાની વાર હોય ત્યારે માવો ઉમેરી શકાય. તો અહીં આપણું મિશ્રણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે મોહનથાળનું. તો હવે આપણે એક ટ્રેમાં સરસ એવું પાથરી દઈએ. તો હવે આપણે આ રીતે ટ્રેમાં ઉમેરતા જઈએ અને સરસ એવું ચમચાના મદદથી આ રીતે પ્રેસ કરીને સેટ કરી લઈએ. તો આ રીતે આપણો અહીં મોહનથાળ સેટ થઈ ગયો છે. અને હવે ચાકુના મદદથી આપણે નાના કે મોટા જેવડા બટકા જેટલા કરવા હોય તેવા પીસ પાડી શકાય. તો આ રીતે આપણે પીસ પાડીને હવે આપણે ગાર્નિશ માટે મગજતરી આ રીતે ઉપરથી ગાર્નિશ કરીશું. મગજતરી બીની બરાબર આ રીતે પ્રેસ કરી દઈએ તેથી તે અંદર ચોંટી જાય. અને ત્યારબાદ ઉપરથી પિસ્તાની કતરણ ઉમેરીશું. તો આવી જ રીતે બધા જમાં પિસ્તાની કતરણ લગાવી દઈએ. તો અહીં સરસ એવો મોહનથાળ તૈયાર થઈ ગયો છે. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીં મોહનથાળ તમે ઝીણા લોટનો પણ બનાવી શકો છો. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. તો આપણે આવી જ કઈ વાનગી સાથે ફરી મળીશું ગામઠી રસોડામાં.